પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વાગડ પંથકમાં આવેલ ચાક્રોતા ગામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં સમસ્ત ચાક્રોતા કાદરી ચૌધરી પરિવારના દ્વારા કથાના શ્રવણ કરાવતા વક્તા આચાર્ય રણછોડભાઈ ભડેવ ડીસાવાળા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના મુખ્ય યજમાન કાદરી ચૌધરી નાથાભાઈ ભુરાભાઈ નાખરોત્રા એ ભવ્ય લાવો લીધો હતો। અન્ય દાતાઓ દ્વારા દાન પણ આપી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભવ્ય સંતવાણી તેમજ અન્ય અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં સાધુ સંતો હરિભક્તો રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે। જેકે ગુજરાતી સાથે મનુ ઠક્કર રાધનપુર। રાધે રાધે। સમસ્ત કાંદરી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને આજના બીજા દિવસે પૂજ્ય આચાર્યશ્રીની વ્યાસપીઠ દ્વારા બહુ શ્રોતાઓને ભાગવત કથાની અંદર મંત્રમુગ્ધ કર્યા। સમસ્ત કાંદરી પરિવાર એટલો મંત્રમુગ્ધ બન્યો છે કે ભાગવત કથાનો આનંદ લઈ રહ્યો છે અને છેવાડાના વિસ્તાર એવું ગામ ઝાખોત્રાના ગામના આંગણે આ ભાગવત કથા ખૂબ સરસ ધામધૂમથી ચાલી રહી છે। તો એનો ખૂબ બધા લોકો બહારથી પણ આવીને એનો આનંદ માણી રહ્યા છે અને ખૂબ ગામ ધન્ય ધન્ય થઈ ગયું છે એવું ભાગવત કથાનું રસપાન ચાલી રહ્યું છે પૂજ્ય આચાર્ય શ્રી બ્રહ્મવેલી વ્યાસપીઠ દ્વારા। તો આચાર્યશ્રીનું નામ શું અને આપનું નામ? પૂજ્ય આચાર્યશ્રીનું નામ છે રણછોડભાઈ આચાર્ય। એમનું વતન છે ગામ ભડવેલ અને અત્યારે હાલ ડીસા ઉત્તર ગુજરાતમાં એમનું રહેવાનું છે અને એમનું નિક નેમ છે પૂજ્ય આચાર્યશ્રી। આપનું? મારું નામ માધવભાઈ આચાર્ય છે। હું કથાનું હેન્ડલ કરું છું। ચલો।